દાહોદ જિલ્લા આયોજિત શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા ઓપરેશન સિંદૂર તથા સ્વદેશી થીમ આધારિત ગણપતિ પંડાલ મોટી ખજૂરી પ્રાથમિક શાળા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ. ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાના જવાનોના બલિદાન અને શૌર્યને સન્માનિત કરતી એક પ્રેરણાદાયક થીમ છે. આ થીમનો સીધો સંબંધ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સરહદો પર હાથ ધરવામાં આવેલા સાહસિક અને જોખમી ઓપરેશન સાથે છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા, ખાસ કરીને યુવા પેઢીને આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાન વિશે માહિતગાર કરવાનો છે. ઓપરેશન સિંદૂર થીમ અને ગણેશ પંડાલ. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના અદમ્ય સાહસ અને શૌર્યને સન્માનિત કરવા માટે પ્રતિકાત્મક નામ તરીકે ગણેશ પંડાલમાં પ્રચલિત થયું છે. સિંદૂર શબ્દ ભારતીય સંસ્કૃતિમાં શક્તિ, બલિદાન અને વિજયનું પ્રતીક છે. આ થીમનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવના પાવન પર્વ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ ફેલાવવાનો છે. આ થીમ પર આધારિત ગણેશ પંડાલમાં મુખ્યત્વે ભારતીય સેનાના જવાનોના જીવન, તેમના બલિદાન અને સરહદો પરની કામગીરીને દર્શાવવામાં આવી છે. પ્રતિકૃતિઓ અને મોડેલ. પંડાલમાં સૈન્યના વાહનો જેમ કે ટેન્ક, આર્ટિલરી, શસ્ત્રો અને સરહદી ચોકીઓના મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આનાથી લોકોને સેનાના સાધનો વિશે વાસ્તવિક અનુભવ મળે છે. ધ્વનિ અને પ્રકાશ પ્રદર્શન. યુદ્ધના મેદાનનો અનુભવ કરાવવા માટે ધ્વનિ અને પ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૈનિકોના જીવન અને યુદ્ધની ગાથાઓને દર્શાવતી આમ ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર થીમનો ઉપયોગ માત્ર એક સજાવટ નથી, પરંતુ એક મજબૂત રાષ્ટ્રીય સંદેશ અને શ્રદ્ધાંજલિ છે, જે સમાજમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક વાતાવરણનું નિર્માણ કરે છે. સ્વદેશી થીમ. સ્વદેશી શબ્દનો અર્થ છે પોતાના દેશનો. આ થીમનો મુખ્ય હેતુ ભારતની આઝાદીના આંદોલન સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જ્યારે મહાત્મા ગાંધીએ બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. વર્તમાન સંદર્ભમાં સ્વદેશી થીમનો અર્થ સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ અને પ્રચાર કરવાનો છે. સ્વદેશી થીમના આ ગણેશ પંડાલમાં નીચેની બાબતોનો અમલ કરવામાં આવ્યો છે. સ્થાનિક કારીગરી. પંડાલના શણગારમાં સ્થાનિક કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ જેમ કે માટીકામ, હસ્તકલા અને પરંપરાગત પેઇન્ટિંગ્સનો ઉપયોગ કરવામાં આવેલ છે. પર્યાવરણ અનુકૂળ સામગ્રી. સજાવટ માટે કુદરતી અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ જે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય. સ્વદેશી ભોજન અને પ્રસાદ. પ્રસાદમાં પરંપરાગત ભારતીય વાનગીઓ અને સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા ઉત્પાદનોનો ઉપયોગ. ટી-શર્ટ પર સ્વદેશી થીમના સૂત્રો, ચિત્રો છાપીને જાગૃતિ માટે પ્રયાસ કરેલ છે. સ્વદેશી થીમ અપનાવવાના ફાયદા. ગણેશ પંડાલમાં સ્વદેશી થીમનો ઉપયોગ કરવાના અનેક આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ફાયદાઓ છે. ગણેશ પંડાલ દ્વારા સાંસ્કૃતિક વારસો જાળવવાના ઉપાયો. ગણેશ ઉત્સવ એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ એક સામાજિક અને સાંસ્કૃતિક મંચ પણ છે. આ પંડાલ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે આવ્યો છે. સાંસ્કૃતિક વારસો જાળવવાના ઉપાયો. 1. પરંપરાગત કળા અને હસ્તકળાનો ઉપયોગ. માટીની મૂર્તિઓ. ગણેશજીની મૂર્તિ શાળાના બાળકો અને શિક્ષકોની મદદથી માટી અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. આનાથી પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન મળશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે. હસ્તકળાનો શણગાર. પંડાલના શણગાર માટે પ્લાસ્ટિક અને થર્મોકોલને બદલે સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ જેમ કે વાંસ, માટીકામ અને કાપડની કળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી
સ્થાનિક કલાકારોને રોજગારી મળશે અને આપણી પણ સંસ્કૃતિ જીવંત રહેશે. 2. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. લોકનૃત્ય અને સંગીત. ગણેશ પંડાલમાં ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો અને સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આનાથી યુવાનોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવાની તક મળશે. પરંપરાગત વાનગીઓ. પ્રસાદ અને ભોજનમાં સ્થાનિક અને પરંપરાગત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આનાથી આપણી ખાનપાનની પરંપરા પણ જળવાય. ગણેશ પંડાલ દ્વારા સામાજિક જવાબદારીનું નિર્માણ. ગણેશ ઉત્સવ એ એક એવો તહેવાર છે જ્યાં સમાજના તમામ વર્ગોના લોકો એક સાથે આવે છે. આ તકનો ઉપયોગ કરીને આપણે સમાજમાં જવાબદારીની ભાવનાનું નિર્માણ કરી શકીએ છીએ. ગણેશ પંડાલને માત્ર ધાર્મિક સ્થળને બદલે સામાજિક પરિવર્તનનું કેન્દ્ર બનાવી શકાય છે. 1. દાન અને સહાયતા. શિક્ષણ માટે દાન. પંડાલમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે દાન એકઠું કરવામાં આવ્યું છે. આરોગ્ય શિબિર. ઉત્સવ દરમિયાન હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું. દય. સમાજ જાગૃતિ કાર્યક્રમો. સામાજિક સંદેશ. પંડાલમાં સ્વચ્છતા, પાણી બચાવો, કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન. કચરાપેટી. પંડાલની આસપાસ ભીનો અને સૂકો કચરો નાખવા માટે અલગ અલગ કચરાપેટીઓ મૂકવામાં આવી. કચરાનું રિસાયકલિંગ. પ્રસાદના પાંદડા, ફૂલો અને અન્ય બાયોડિગ્રેડેબલ કચરાને ખાતર બનાવવા માટે વાપરી શકાય. ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ. ઉર્જા બચાવો. પંડાલમાં સૌર ઉર્જાથી ચાલતા લાઇટિંગનો ઉપયોગ અને LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો. અવાજ પ્રદૂષણ નિયંત્રણ. નાના લાઉડસ્પીકર્સનો ઉપયોગ અને તે પણ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવેલ છે. 5. જાગૃતિ કાર્યક્રમ. વર્કશોપ. બાળકો અને યુવાનો માટે પર્યાવરણ સુરક્ષા સંબંધિત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણેશજીની મૂર્તિ જાતે બનાવવામાં આવી. સંદેશા. પંડાલમાં પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પોસ્ટરો અને બેનરો લગાવ્યા અને સમારોહ દરમિયાન પર્યાવરણ સુરક્ષા સંબંધિત સંદેશાઓ આપવામાં આવ્યા. આંગણે વાવીએ કલરવ. પક્ષીઓ પુનઃ વસવાટ કરે અને નાના પક્ષીઓનું રક્ષણ થાય તે માટે આંગણે વાવીએ કલરવના અનુસંધાને શાળામાં બાળકો અને મહાનુભાવોના હસ્તે 32 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. રેલીનું આયોજન. પર્યાવરણ જાગૃતિ માટે નારા, પોસ્ટર અને બેનર સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ટી-શર્ટ પર પર્યાવરણને લગતા ચિત્રો છાપીને જાગૃતિ માટે પ્રયાસ કરેલ છે. પર્યાવરણ જાગૃતિકારોને સન્માનિત કરવામાં આવ્યા. આ પગલાં અપનાવીને આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણા તહેવારોને વધુ સુંદર અને સાર્થક બનાવી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર. સ્વદેશી અપનાવો, ઇકો ફ્રેન્ડલી, સાંસ્કૃતિક વારસો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિના વિષયોને અનુરૂપ વર્કશીટ તૈયાર કરી, જેમાં 5000થી વધારે વ્યક્તિઓએ લેખિતમાં જવાબો આપ્યા, ચિત્રો દોર્યા અને શપથ પણ લીધા છે. આયોજક શ્રી રમણ પટેલિયા, આચાર્ય અને મોટી ખજૂરી પ્રાથમિક શાળા પરિવાર. મોબાઈલ નંબર 9979340106. પર્યાવરણ જાગૃતિકારોને સન્માનિત કરવામાં આવ્યા. આ પગલાં અપનાવીને આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણા તહેવારોને વધુ સુંદર અને સાર્થક બનાવી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર. સ્વદેશી અપનાવો, ઇકો ફ્રેન્ડલી, સાંસ્કૃતિક વારસો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિના વિષયોને અનુરૂપ વર્કશીટ તૈયાર કરી, જેમાં 5000થી વધારે વ્યક્તિઓએ લેખિતમાં જવાબો આપ્યા, ચિત્રો દોર્યા અને શપથ પણ લીધા છે. આયોજક શ્રી રમણ પટેલિયા, આચાર્ય અને મોટી ખજૂરી પ્રાથમિક શાળા પરિવાર. મોબાઈલ નંબર 9979340106.
0101006 ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાના જવાનોના બલિદાન અને શૌર્યને સન્માનિત કરતી એક પ્રેરણાદાયક થીમ છે. આ થીમનો સીધો સંબંધ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સરહદો પર હાથ ધરવામાં આવેલા સાહસિક અને જોખમી ઓપરેશન સાથે છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા, ખાસ કરીને યુવા પેઢીને આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાન વિશે માહિતગાર કરવાનો છે. ઓપરેશન સિંદૂર થીમ અને ગણેશ પંડાલ. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના અદમ્ય સાહસ અને શૌર્યને સન્માનિત કરવા માટે પ્રતિકાત્મક નામ તરીકે ગણેશ પંડાલમાં પ્રચલિત થયું છે. સિંદૂર શબ્દ ભારતીય સંસ્કૃતિમાં શક્તિ, બલિદાન અને વિજયનું પ્રતીક છે. આ થીમનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવના પાવન પર્વ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ ફેલાવવાનો છે. આ થીમ પર આધારિત ગણેશ પંડાલમાં મુખ્યત્વે ભારતીય સેનાના જવાનોના જીવન, તેમના બલિદાન અને સરહદો પરની કામગીરીને દર્શાવવામાં આવી છે. પ્રતિકૃતિઓ અને મોડેલ્સ. પંડાલમાં સૈન્યના વાહનો જેમ કે ટેન્ક, આર્ટિલરી, શસ્ત્રો અને સરહદી ચોકીઓના મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આનાથી લોકોને સેનાના સાધનો વિશે વાસ્તવિક અનુભવ મળે છે. ધ્વનિ અને પ્રકાશ પ્રદર્શન. યુદ્ધના મેદાનનો અનુભવ કરાવવા માટે ધ્વનિ અને પ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૈનિકોના જીવન. ગણેશ પંડાલ દ્વારા સામાજિક જવાબદારીનું નિર્માણ. ગણેશ ઉત્સવ એ એક એવો તહેવાર છે જ્યાં સમાજના તમામ વર્ગોના લોકો એકસાથે આવે છે. આ તકનો ઉપયોગ કરીને આપણે સમાજમાં જવાબદારીની ભાવનાનું નિર્માણ કરી શકીએ છીએ. ગણેશ પંડાલને માત્ર ધાર્મિક સ્થળને બદલે સામાજિક પરિવર્તનનું કેન્દ્ર બનાવી શકાય છે. 1. દાન અને સહાયતા. શિક્ષણ માટે દાન. પંડાલમાં પર્યાવરણ જાગૃતિકારોને સન્માનિત કરવામાં આવ્યા. આ પગલાં અપનાવીને આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણા તહેવારોને વધુ સુંદર અને સાર્થક બનાવી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર. સ્વદેશી અપનાવો, ઇકો ફ્રેન્ડલી, સાંસ્કૃતિક વારસો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિના વિષયોને અનુરૂપ વર્કશીટ તૈયાર કરી, જેમાં 5000થી વધારે વ્યક્તિઓએ લેખિતમાં જવાબો આપ્યા, ચિત્રો દોર્યા અને શપથ પણ લીધા છે. આયોજક શ્રી રમણ પટેલિયા, આચાર્ય અને મોટી ખજૂરી પ્રાથમિક શાળા પરિવાર. મોબાઈલ નંબર 9979340106.